નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર તમારા માટે નાની એવી પણ મોટિવેશનલ સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું. તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ, જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને આ વિડીયો ફેમિલી મેમ્બર દોસ્તર સાથે શેર કરી દેજો. તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી ચાલુ કરી દઈએ. ઘણીવાર એવું બનતું હોય છે સાહેબ, આપણી તકલીફમાં આપણા પોતાના કરતાં પારકા વધુ મદદ કરતા હોય છે. જ્યારે આપણને દુઃખ પડે ને ત્યારે આપણા પોતાના પાસે આપણે મદદ કરવા જતા હોય છે, માંગવા જતા હોય છે, પણ પોતાના કરતાં પારકા વધુ મદદ કરતા હોય છે. એના પર આધારિત આજની એક સ્ટોરી છે. એક છોકરો બેંકમાં નોકરી કરતો હોય છે સાહેબ, અને એક ચાની કેટલીય ચા પીતો હોય છે. હવે એક ચાની કેટલી હજી શરૂ જ થઈ હોય છે, એનો ગામડેથી આવ્યો હોય છે, એને હજી એટલો બધો ધંધો થતો નથી હોતો. અને આ બેંકવાળો જે ભાઈ છે, પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતો, એ ભાઈ એ ચાની કેટલીએ ચા પીતો. એ દરમિયાન એને ખબર પડી કે આની પરિસ્થિતિ એટલી બધી સારી નથી, એટલે એ બેંકવાળાએ ચાની કેટલીવાળાને મદદ કરી કે ભાઈ હાલે 5-25 રૂપિયા તો માલ ભર અને વ્યવસ્થિત થોડી ચાની કેટલી મોટી કર અને માલ વ્યવસ્થિત ભર. કે ઓલો નાના પાડતો તો બેંકવાળાએ એને મદદ કરી અને ચાની કેટલી મોટી કરી. થોડા ટાઈમ પછી ચાની કેટલી સેટ થઈ ગઈ અને ધંધો પણ સારો ચાલવા માંડ્યો. સારો એવો વકરો થવા માંડ્યો. એને ગાડી લીધી ચાવાળાએ અને ધંધો પણ બહુ સારો ચાલવો. 6 મહિના 12 મહિના ગયા, ચાની કેટલીવાળાનો ધંધો બહુ સારો સેટ થઈ ગયો. એ દરમિયાન આ જે બેંકવાળો ભાઈ હતો એની નોકરી જતી રહી. હવે એ ભાઈને મેરેજ પણ થયેલા. ઘરમાં કહી નહોતો શકતો કે મારી નોકરી જતી રહી છે. હવે ઘરનો ખર્ચો ગમે ત્યારે આવે ત્યારે શું કરવું? એ આખો દિવસ ચાની કેટલી ઉપર બેસી રહેતો અને રેગ્યુલર અહીંયા ચા પીતો. એટલે ચાવાળાને આ ભાઈને પાકી ભાઈબંધી પણ થઈ ગઈ. કેમ વર્ષો જૂની જીગરજાન ભાઈબંધી હોય એવી રીતના ભાઈબંધ બની ગયા. નોકરીને બદલે ઘરેથી નીકળી જતો અને ચાની કેટલી બેસતો. ગમે ત્યારે ઘરના એમ કે કરિયાણું લાવવું છે, દૂધ લાવવું છે, XYZ જરૂરિયાત હોય તો એ ચાની કેટલીવાળાને કહેતો થોડા પૈસા આપો ને. હવે બે પાક્કા ભાઈબંધ બની ગયેલા એટલે ચાની કેટલીવાળાને પણ મદદ કરેલી આવે. એટલે જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે ચાવાળો બેંકવાળા ભાઈબંધને મદદ કરતો. હવે આ દરમિયાન જે બેંકવાળો ભાઈ હોય છે એના સસરાનું એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટમાં ખાસું બધું વાગે છે માથા ઉપર, દવાખાને થાય છે. ડૉક્ટર કહે છે 2 લાખ રૂપિયાનો ખર્ચો છે, ઓપરેશન છે. એના ઘરના કહે છે તમે તો બેંકમાં નોકરી કરો છો કે તમને તો 2 લાખ રૂપિયા મળી જશે ને. તો મનમાં કે મારે તો બેંકમાં નોકરી કેદુની છૂટી ગઈ છે. હવે આમને કેવી રીતના સમજાવું કે હું 2 લાખ રૂપિયા કોઈ સંજોગો મારે પગાર પણ આવતો નથી, હું 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કેવી રીતના કરું? ટેન્શનમાં એ ચાની કેટલી વાર આગળ જઈને દરરોજ બેસતો હોય છે. ઓલો ચાની કેટલી વાર પૂછે શું થયું મિત્ર? કે શું વાત કરું, કે મારા સસરાનું એક્સિડન્ટ થયું છે અને મારા સસરાની એકને એક દીકરી છે જે મારી સાથે મેરેજ થયા ને એનું દેખભાલ કરવાની જવાબદારી મારી હોય છે. ડૉક્ટરે કીધું છે કે 2 લાખ રૂપિયાનું જરૂર છે ને તાત્કાલિક જમા કરો તો હું ઓપરેશન કરું, કે તો એમનો જીવ બચે. કે 2 લાખની વ્યવસ્થા ક્યાંથી કરું ને એ વિચાર કરવો છે. કે હું મદદ કરીશ પણ કે તારી પાસેથી ઓલરેડી હું 40-50 હજાર તો લઈ જ લીધા છે. હવે તને કયા મોટે હું કહું કે તું મારી મદદ કર, અને તારી પાસે પણ આટલા રૂપિયા હોય? કે ના 40-50 હજાર એટલે 2 લાખ રૂપિયા મારી પાસે તો નથી, પણ કોઈ ફાઇનાન્સવાળો ભાઈ હોય એનાથી હું તને લઈ દઈશ.
પણ ફાઇનાન્સવાળા પણ એમને એમ થોડા આપે. મારી પાસે નથી પોતાનું ઘર, નથી કોઈ ગાડી કે નથી એવી કોઈ પ્રોપર્ટી જેના ઉપર 2 લાખ રૂપિયા મને આપે. વાત સાચી છે. તું ચિંતા ન કર. હું જ્યારે ગામડેથી આવ્યો ત્યારે તે મારી નાની એવી ચાની કીટલીને ઘણી બધી મદદ કરેલી. પૈસાની તારા માટે વ્યવસ્થા હું કરી લાવીશ કે તું ઘરે જઈને શાંતિથી વિચાર કે હવે એ ભાઈ બેંકવાળો ભાઈ છે ઘરે જતો રહે છે. 2 દિવસ પછી ચાવાળો ભાઈબંધ છે એ ઘરે આવે છે અને એક બેગ દે છે. આલે કે તારે 2 લાખની જરૂર હતી ને એ મેં કરી આપ્યા છે. તું ક્યાંથી લાવ્યો? એ કે જ્યાંથી લાવ્યો હોય તું આ તારું કામ કર ને. અને કે હવે હું ગામડે જઉં છું કે થોડા દિવસ માટે, પછી હું પાછો આવીશ કે 2 લાખ રૂપિયાથી બેંકવાળા મિત્ર છે એના સસરાનું ઓપરેશન થઈ ગયું ને જીવી ગયા શાંતિથી. એ પછી એ મિત્ર ઇન્ટરવ્યૂ આપતો રહેતો હતો. એક જગ્યાએ સારી નોકરી મળી ગઈ બેંકમાં. પાછી એની પરિસ્થિતિ બહુ સારી થઈ ગઈ. એ દરમિયાન હવે કે મારા ભાઈબંધ જે ચાની કીટલીવાળો છે એને બધું હું ચૂકવી દઉં કે હાલ એક દિવસ. હવે જ્યાં ચાની કીટલીએ જાય છે ને તો ચાની કીટલી જ નથી હોતી સાહેબ. એણે ચાની કીટલી બીજે વેચી દીધી હોય છે, એની 4 વ્હીલ વેચી, જે પણ એની પ્રોપર્ટી હોય છે એ બધી વેચી અને પછી એને 2 લાખ રૂપિયા દીધા હોય છે. બાજુવાળો દુકાનવાળો કહે છે ભાઈ તમને 2 લાખ રૂપિયાની ચાની કીટલી 4 વ્હીલ બધું વેચીને દીધા હોય છે કે અને આ એક ડાયરી તમારા માટે એણે આપી છે. એ ડાયરીમાં જોવે છે કે આપણે બેની ભાઈબંધી ખાલી પૈસાની મોહતાજ નથી. તે જ્યારે મારા માટે કર્યું હતું બરાબર, એનું મેં આ ઋણ ચૂકવ્યું છે. છતાં પણ ક્યારે પણ મારે જરૂર પડે તો હું તને ફોન કરીશ. તો સ્ટોરીમાં સાહેબ તમે જુઓ કે સગાવાલા કરતાં એક અજાણ્યો ભાઈબંધ ખરા સમયે એની મદદ કરે છે. અને મદદ કેવી, એનો ચાલુ ધંધો બંધ કરી વેચી, ગાડી એની 4 વ્હીલ બધું વેચીને એની મદદ કરે છે. આપણા સમાજમાં ઘણીવાર એવી પરિસ્થિતિ હોય છે સાહેબ. સારો અને ખરાબ સમય તમારો તો આવતો જ હોય છે. તો લગભગ તમારો અજાણ્યો વ્યક્તિ જે હોય ભાઈબંધ દોસ્તાર, બહારનો વ્યક્તિ હોય એ જ વધારે મદદ કરે. સગાવાલા કોઈ મદદ નથી કરતા હોતા મોસ્ટ ઓફ. તો આ કિસ્સામાં પણ એવું જ બને છે કે બહારનો ભાઈબંધ હોય છે જે દિલથી ભાઈબંધી નિભાવી હોય એણે એની મદદ કરી હોય છે. તમારે પણ આવું કંઈક બન્યું હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ઇન ફ્યુચર આવી જ નવી મોટિવેશનલ સ્ટોરી તમારા માટે લાવતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.